પાટણ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ વચ્ચે મતભેદોની તિરાડો વધી રહી છે। પાટણ નગરપાલિકા કારોબારી ચેરમેન મુકેશ પટેલે 18 જુલાઈ 2025ના રોજ એક દફતરી હુકમ જારી કર્યો હતો। આ હુકમમાં ચૂંટાયેલા મહિલા સભાસદોના પતિદેવોને વહીવટમાં હસ્તક્ષેપ કરતા અટકાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો। પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેનના આ હુકમને પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે માત્ર 6 દિવસમાં જ રદ કરી નાખ્યો છે। પ્રમુખે પોતાના કાર્યપાલક આદેશમાં જણાવ્યું છે કે કારોબારી સમિતિના ચેરમેનને આવો કોઈ વહીવટી હુકમ કરવાના અધિકારો કાયદાથી પ્રાપ્ત થયા નથી। પ્રમુખે ગુજરાત મ્યુનિસિપલ એક્ટ 153ની કલમ 45 ગ અન્વયે મળેલ અધિકારનો ઉપયોગ કરીને આ હુકમને તાત્કાલિક અસરથી મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે। કારોબારી ચેરમેન મુકેશ પટેલે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે ચૂંટાયેલા મહિલા સભાસદોના પતિદેવો દ્વારા મહિલા સભાસદ વતી વહીવટ કરવામાં આવે છે। તેઓ સભાસદોની ગેરહાજરીમાં વિવિધ શાખાઓમાં હસ્તક્ષેપ કરે છે। આથી કોઈ પણ શાખા અધિકારી કે કર્મચારીએ પ્રમુખની મંજૂરી વિના પતિદેવોને કોઈ કામકાજ કરવા દેવું નહીં અને આદેશનો અનાદર કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આ મામલે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું કે તેમણે રાજ્યના નગરપાલિકા નિયામકના 11 ફેબ્રુઆરી 2015ના પરિપત્રને અનુસરીને આ હુકમ કર્યો હતો। આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચૂંટાયેલી મહિલાઓને મળેલા પ્રતિનિધિત્વ અંતર્ગત મળતા અધિકારોનો તેઓ જ ઉપયોગ કરે અને તેમના પતિઓ દ્વારા આ અધિકારોનો ઉપયોગ ના થાય તે માટે તકેદારી રાખવી। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।